પણ એટલું પછી ના કરીએ અને કહે છે અમે તો કંઈ એનું કંઈ જરૂર જ નથી આપણે. પણ જરૂર ખરી એ છે આપણે જે છે એની જરૂર છે આપણે જ્ઞાન મેળવવા માટે, આપણે સુખિયા થવા માટે. એટલે એમને ઘણા જેવા બોલ્યા એ કંઈ ખોટું કંઈ બોલ્યા છે સુખિયા થવા માટે. ખરેખર તમે બીજાનું જુઓ તમે સુખિયા છો. જોગી મહારાજ અખંડ 24 કલાક 24 આનંદ હસતા ને હસતા જ. એટલે કેટલા કોઈ બોલી જાય, કોઈ કહી જાય, એમના માટે ગમે તે છાપે, ગમે તેમને નુકસાન કરે તો એમને કાંઈ જ નહીં. મારાની ઈચ્છા છે, સારું, બધા બહુ સારા. પછી એને બોલાવે ને ચલાવે ને અને બધું શું કરી નાખે. તો જે એમનાથી કંઈ જતું નહોતું, એમનામાંથી કંઈ જતું નથી. આપણે કંઈ એનું કરી શકીએ, આપણામાંથી જવાનું નથી. બોલશે એનું જવાનું છે. પણ તોય આપણે ના કે મારું આમ કર્યું એટલે આમ કરો, એટલે આપણે ઈર્ષા ઉપર જઈએ ને થઈએ એટલે દુખ્યા થઈએ આપણે, પેલો સુખ્યો થાય. એના બદલે આપણે સુખ્યા ના થાય કે ભાઈ એ સારો છે જાણ, કંઈ વાંધો નથી. પણ સ્વભાવની વસ્તુ લઈને થઈ જાય છે. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે છે. માટે સુખ્યા થવું તો દુખ્યો બિચારો માણસ છે જેને હોસ્પિટલમાં પડ્યો છે. આપણે હોસ્પિટલો નથી, એને ખાવાનું નથી, આપણે ખાવાનું મળે છે. આપણે કપડાં છે, એને કપડાં નથી, આપણે કપડાં છે. એને નોકરી નથી, આપણે નોકરી છે. એટલે આપણે કેટલું બધું સુખ રહેવાય સહેજ બાબત એક સમસમની અંદર. તો એટલી બધી આ વસ્તુ છે તો નાની વસ્તુ છે. એટલે મહારાજ કે આપણે આ પ્રમાણે આપણી સમજણ કરીએ તો સર્વ પ્રકારે સુખ્યા રહેવાય. સર્વ પ્રકારે ઉઠતા બેઠા ગમે ત્યારે થાય કે હા બહુ સારું ભાઈ, કંઈ વાત લઈને આવ્યો તો કે સારું છે. પણ તો આપણે પાછો કંઈક બે શબ્દો એવા નાખે તો આપણે ખાલી કહીએ મારા માટે બોલ્યો, જોયેલું આરામખોરને ક્યાં છે બોલાય, મારી પાસે બોલાય એને હું સંભળાવી દઉં. એટલે એને ઉપાધિ થઈ ગઈ. નિરાંતે બેઠો હતો, આરામથી બેઠો હતો, પણ બીજા એને જરા હરી મારી એટલે ઉભો કે બોલાય કોણ છે મારા માટે બોલ્યો મેં. પણ ભાઈ નથી, તમે કહી એને કહ્યું એવા આપણા નથી. એને કંઈ કદાચ આપણા માટે કહ્યું કે આવા છે ને તેવા છે ને ફલાણા છે એવા આપણે નથી. એટલે બેસી રહે પતી ગયું. કારણ કે આત્મારૂપ થવાની વાત કરી કે ભાઈ તમે મૂર્ખ છો. મૂર્ખ આપણે છે નથી, આપણે ધંધા પાણી સારા કરીએ છીએ. પણ પેલું માનવા લાગી જાય આપણને અને ખોટી ઉપાધિ થાય છે. એટલે સ્વામી કહે છે બધા હું સારું જોવાની દ્રષ્ટિ રાખવી. કોઈ જાતે કોઈની સાથે વેરઝેર પણ ના થાય. વેરઝેર થવાનું કારણ શું છે કે આપણે આ દ્રષ્ટિ છે કે આવો છે ને આવો છે, કોઈ સારા દેખીએ નહીં. પણ બધા સારા છે. જોગીમાની દ્રષ્ટિ બધા સારા કે એમાં દરેક ભગવાન છે ને દરેકમાં ભગવાન છે. એટલે એ દ્રષ્ટિ તમે જુઓ તો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ શેઠિયા નથી, શાહુકાર નથી, કશું જ નથી. આપણે નાના નથી, આપણે ભણેલા નથી, એ બધા પ્રશ્નો જ નીકળી જાય. બધા સારા છે. તો એમાં છે આપણે પણ સારા થવાય ને સારું થાય. તો આવું જે જ્ઞાન છે એટલે આવા બધા છોકરાઓએ બહુ સારો સંવાદ રજૂ કર્યો છે. શેને માટે આ સંવાદ થયો? અન્ય નજીકના બોલતા નથી, તમે દૂરવાળા બોલો તો કંઈ કામ આવે? જે નિશાન રાખીને બેઠા છે તો બોલતા જ નથી કે ભાઈ પરીક્ષાનો પ્રશ્ન, પરીક્ષાનો સંવાદ થયો છે. એટલે હવે પરીક્ષા અમે બધા આપીશું એવો કંઈ નિર્ધાર કર્યો આમાં? જુઓ હવે સ્તબ્ધ થઈ કે આમાં જ અને આપણો ઘરા જતો રહે છે, પૈસા જતા રહે છે, ફલો પરીક્ષામાં જવાય જ નહીં. એટલે બધું હોટલમાં જાય, સિનેમામાં જાય, બધે જ છે, પાર્ટીઓમાં જશે, બધે ટાઈમ છે, બધે સમય છે, બધું કામ છે. પરીક્ષાની વાત કરે તારે પૂછી આમ ઉમળકું ના થઈ ગયું. બધા એકદમ કહ્યું અમે પરીક્ષા આપીશું એમ બધા બોલો. આ તો પરોને કહેવડાય એમાં કંઈ કામ ના આવે. અંદરનો ઉમળકો જોઈએ. જોગી મહારાજને રાજી કરવા છે અને પરીક્ષા આપી છે. એમાં પરીક્ષા આપીને બીજું શું ટાઈમ જવાનો? 1 કલાકનો 1.5 કલાકનો ટાઈમ જાય. બધું ત્યાં જઈને કદાચ એથી વધારે શું થવાનું? પણ બીજો કેટલો દોઢ ટાઈમ શું કેટલા પાર્ટીઓમાં જતા બીજે જતા ટાઈમ તો કેટલો વેસ્ટ જાય. પણ આમાં ટાઈમ નથી, પહેલાં બધો ટાઈમ છે. માટે હવે જોગીમાની ઈચ્છા છે એટલે બધા પરીક્ષાઓ આપે છે અને બહુ ધન્યવાદ છે. અને એવીની પરીક્ષા બધા આપતા રહેજો. અને ના આપતા હોય એને પણ આ પ્રેરણા લેજો અને આપણે પરીક્ષા આપજો. ભલે ને 1, 2, 3 તો આપો જે હોય, પણ પરીક્ષા આપી છે. જોગી મહારાજ રાજી થશે. થોડું કરશો તો જોગી મહારાજ રાજી થશે કે ભાઈ મારી આજ્ઞા પાડી અને એક પુસ્તકની પણ પરીક્ષા આપી. કોઈ 2 આપી, 3 આપી, પણ બધાએ વિચાર કરી અને આ આશીર્વાદ છે બધાને. જય સ્વામિનારાયણ.